હેલો ગાઈસ, રામ રામ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવી રહ્યા છીએ આખા રીંગણનું શાક, બાજરીનો રોટલો અને છાશની મજા માણીશું। તો એના માટે આપણે પહેલાં તો નોર્મલી પાણીમાં રીંગણને ધોઈ નાખવાના છે અને પછી એમાં રીંગણ ચોખ્ખા પાણીમાં રાખીને એમાં મીઠું નાખવાનું છે, કેમ કે મીઠું એડ કરવાથી રીંગણ આપણા કડવા થતા નથી। તો ચલો, મેં પાણીમાં મીઠું નાખી દીધું છે અને હવે આપણે બધા જ રીંગણને 4 કટ કરીશું। અને પછી આપણે આગળની પ્રોસેસ કરી દઈશું। તો વઘાર માટે રીંગણનો મસાલો બનાવવા માટે મેં ખાંડણી લીધી છે અને ખાંડણીની અંદર પહેલાં તો નાખશું આપણે ગાંઠિયા, નોર્મલી ગાંઠિયા જ છે, અને સિંગ ભજીયા, અને આ બેને આપણે સરસ મજાનો કૂટીને પાવડર બનાવી દેવાનો છે, કેમ કે આ બે વસ્તુ એડ થાય એટલે રીંગણમાં સ્વાદનો મજા જ કંઈક અલગ આવે છે। હવે એમાં આપણે એડ કરીશું ગરમ મસાલો, જેમ કે હળદર છે, પછી સ્વાદ અનુસાર મરચું, એના પછી જીરું પાવડર, ધાણા પાવડર અને સ્વાદ મુજબ મીઠું આપણે એડ કરીશું। અને લાસ્ટમાં લસણની પેસ્ટ પણ મેં લીધી છે, લસણ અને આદુની પેસ્ટ છે, જે સ્વાદને એકદમ અનેરો બનાવે છે। હવે એમાં મેં નોર્મલી મરચાં લીધા છે, એને પણ આપણે પીસી નાખીશું અને પછી થોડું પાણી નાખીને એક ઘાટું પેસ્ટ કરશું અને એ પેસ્ટને આપણે બધા જ રીંગણની અંદર ભરી દેવાના છે। તો આ રીતે રીંગણને તમે ભરીને પછી એને વઘાર કરી દેવાનો। તો જોઈ શકો છો ગાઈસ, મેં ભરી દીધા છે અને હવે આપણે વઘાર તરફ જઈશું। તો ગેસ આપણે ઓન કરી નાખ્યો છે, કઢાઈ મૂકી દીધી છે, એમાં રાઈ નાખી અને તેલ એડ કરી દીધું ને એમાં 2-3 કઢી પત્તા નાખ્યા છે। હવે જે આપણે મસાલા ભરેલા રીંગણ છે એ બધા આમાં તેલમાં એડ કરીશું અને થોડી વાર આપણે ધીમી આંચે તેલમાં એને શેકાવા દેશું। પછી એમાં આપણે ઢાંકણ ઢાંકી દઈશું, જેથી વરાળ અને તેલથી એનું કોમ્બિનેશન સરસ એવું પાકી જાય છે। જોઈ શકો છો તમે, દેખાવમાં જ કેટલું સરસ લાગે છે। હવે આપણે એમાં પાણી એડ કરીશું, તમારે જે રીતે પાણી એડ કરવું એ રીતે કરી અને ઢાંકણ ઢાંકી દેવાનું। હવે આપણું શાક બને છે ત્યાં ઘણી આપણે બાજરીના રોટલા બનાવી દઈએ। તો ગરમા ગરમ બાજરીનો રોટલો બનાવવા માટે લોટને આપણે ચારી લેશું અને પાણીમાં મીઠું નાખીને ધીરે ધીરે થોડું પાણી લઈને આટાને આપણે મસળવાનું છે। જેટલો આપણે ચીકાશ કરશું એટલો રોટલો આપણો બરોબર થશે। તો જોઈ શકો છો, હવે મેં હાથમાં લોહો લઈ લીધો છે અને ધીરે ધીરે આપણે રોટલાને બનાવવાની તૈયારી કરી છે। મને તો બાજરીનો રોટલો બહુ ભાવે છે, તમને ભાવે છે કે નથી ભાવતો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો મને। તો આપણો બાજરીનો રોટલો બનીને તૈયાર છે। હવે આપણે ખાવાની તૈયારી કરીએ। તો જુઓ છો ગાઈસ, આપણું રીંગણનું શાક બની ગયું છે ગરમા ગરમ। એમાં આપણે લીલા ધાણા એડ કર્યા છે, બાજરીનો રોટલો, થોડું સલાડ અને એક છાશનો ગ્લાસ છે। આ ખાવાની મજા કંઈક અનેરી હોય છે।